પ્રભુ શ્રીરામ કહે છે કે એકલા રહેવું તમને એ પણ શીખવાડે છે કે વાસ્તવમાં તમારી પાસે પોતાના સિવાય બીજું કંઈ જ નથી. જ્યારે પણ પોતાના પરિવારના જ સદસ્ય અપ્રિય લાગવા લાગે અને પરાયા લોકો પ્રિય લાગવા લાગે તો સમજી લેવું કે વિનાશનો સમય આરંભ થઈ ગયો છે. ક્રોધ આવવા પર જોરથી બોલવા માટે તાકાતની જરૂર નથી પડતી, પણ ક્રોધ આવવા પર ચૂપ રહેવા માટે ખૂબ જ તાકાતની જરૂર પડે છે. જે તમારું છે એ તમને હર હાલમાં મળીને જ રહેશે, અને જે તમારું નથી એ તમારી પાસે આવીને પણ તમારાથી દૂર થઈ જશે. બે પ્રકારના લોકો આ સંસારમાં સ્વર્ગથી પણ ઉપર સ્થિત હોય છે. એક એ જે શક્તિશાળી હોવા છતાં પણ બીજા લોકોને માફ કરી દે છે, અને બીજો એ જે ગરીબ હોવા છતાં પણ કંઈક દાન કરી દે છે. પ્રેમ શરીર કે સુંદરતા જોઈને નથી થતો, પ્રેમ હૃદયથી થાય છે. જો બે હૃદય મરી જાય છે ત્યાં જ પ્રેમ જન્મ લે છે. પ્રભુ શ્રીરામ કહે છે, જો કદાચ સાફ નિયત રાખીને કંઈક માગવામાં આવે તો ઈશ્વર નસીબથી પણ વધારે આપે છે. જ્યારે પણ વિનાશના પ્રારંભની શરૂઆત થાય છે ત્યારે શરૂઆત હંમેશા માણસની વાણીથી થાય છે. જિંદગીમાં બધું જ ખતમ ક્યારે પણ નથી થઈ જતું, કેમ કે હંમેશા એક નવી શરૂઆત આપણી રાહ જોઈને બેઠી હોય છે. જીવનમાં જો વધારે ખુશ રહેવું હોય તો વધારેમાં વધારે ધ્યાન એ વસ્તુની ઉપર આપો જે તમારી પાસે છે, એના પર નહીં જે બીજાઓની પાસે છે. એ દિવસે આપણા બધા જ દુઃખો ખતમ થઈ જશે. જે દિવસે આપણને વિશ્વાસ આવશે કે આપણા બધા જ કાર્યો ઈશ્વરની મરજીથી થાય છે. વિપત્તિમાં ધૈર્ય, વૈભવમાં દયા અને સંકટમાં સહનશક્તિ જ સર્વશ્રેષ્ઠ માણસોનું લક્ષણ છે. જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરતો હોય એની વાણી કઠોર અને કડવી જરૂરથી હોય છે, પણ તે વ્યક્તિ ક્યારે પણ કોઈની સાથે છલ નથી કરતો. જીવનમાં જે સારું લાગે તેને ગ્રહણ કરો અને જે ખરાબ લાગે તેનો ત્યાગ કરો. પછી ચાહે એ વિચારો હોય કે કર્મ. હે મનુષ્ય, બુરાઈ નાની હોય કે મોટી તે હંમેશા વિનાશનું કારણ બને છે. કેમ કે નાવડીમાં છેદ નાનો હોય કે મોટો પણ તે નાવને ડૂબાડી જ દે છે. પરિવાર અને સમાજ એ દિવસે બરબાદ થઈ જાય છે જ્યારે સમજદાર અને ના સમજદાર બંને એકસાથે બોલવા લાગે છે. જ્યારે ઈચ્છાઓ અને આશાઓ તૂટવા લાગે, જ્યારે પણ કોઈ રસ્તો ન દેખાય ત્યારે એકવાર ભગવદ્ ગીતાના શરણમાં જરૂરથી આવી જજો. શ્રીરામ કહે છે, મનુષ્યની માનવતા એ દિવસે જ નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાઓના દુઃખ જોઈ હસવાનું આવે છે. પ્રભુ કહે છે, શરીરમાં રહેનારાનો વધ ક્યારે પણ નથી થતો, અર્થાત તમારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. સમય બધા માણસને એ જ શીખવાડે છે કે સમય ક્યારે પણ કોઈની રાહ નથી જોતો. એટલા માટે દરેક મનુષ્યએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સમય કોઈની રાહ નથી જોતો. તો તમે સારા સમયની રાહ શા માટે જુઓ છો? અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. મનુષ્યએ પોતાના કર્મોના સંભવિત પરિણામથી પ્રાપ્ત થતી હાર કે જીત, લાભ કે નુકસાન, પ્રસન્નતા કે દુઃખ એના વિષયમાં ચિંતા ન કરવી જોઈએ. જો તમે તમારી ભૂલોથી કંઈક શીખી શકો છો તો ભૂલ એક સીડી છે, અને નથી શીખી શકતા તો ભૂલ એક સાગર છે. નિર્ણય તમારો છે. ચઢવું કે ડૂબવું એ તમારા હાથમાં છે. મુશ્કેલીઓ એટલી પણ શક્તિશાળી નથી હોતી જેટલી એને આપણે માની લઈએ છીએ. ક્યારેક સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા જ નથી દીધી? ભૂલો શોધવી એ ખરાબ નથી, પણ શરૂઆત હંમેશા પોતાનાથી થવી જોઈએ. જરૂરી નથી કે બધી જ વાર તમારા શબ્દોને સાચા સમજવામાં આવે. એટલા માટે ક્યારેક ચૂપ રહેવું જ સારું છે. જે માણસ
જેટલો વધારે શાંત હોય છે એટલો જ તે અંદરથી પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી શકે છે. સૌથી સમજદાર અને સ્થિર બુદ્ધિવાળો માણસ એ જ છે જે સફળતા મળવા પર અહંકાર કે ઘમંડમાં નથી આવતો. જો આપણી પ્રસન્નતા થઈ રહી હોય તો વધારે સાવધાન રહેવાની જરૂર છે. જે માણસે પોતાના મનને જીતી લીધું છે તેના માટે એનું મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે માણસ એવું ના કરી શક્યો એના માટે એનું મન સૌથી મોટો શત્રુ બનીને રહે છે. હંમેશા યાદ રાખજો, સારા દિવસોને જોવા માટે ખરાબ દિવસોથી પણ અવશ્ય લડવું પડે છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા વિચારો છે, એટલા માટે મોટું વિચારો અને પોતાને જીતવા માટે હંમેશા પ્રેરિત કરો. જેને પોતાના મનને જીતી લીધું છે એને પહેલાંથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે, કેમ કે એને શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. એવા માણસ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એ બધું જ એક સમાન હોય છે. કોઈ તમને ગમે તેટલું બોલે પણ પોતાને હંમેશા શાંત રાખો, કેમ કે સૂરજનું તેજ ગમે તેટલું કેમ ન હોય પણ સમુદ્રને ક્યારે પણ સુકાવી શકતું નથી. જો તમારી કોઈ કિંમત ના હોય તો રોકાવું અનુચિત છે. પછી ચાહે એ કોઈનું ઘર હોય કે મન, જ્યારે તમે પોતાની હસીના માલિક બની જશો ત્યારે કોઈ પણ તમને નહીં રડાવી શકે. સમજદાર માણસનું દિમાગ ચાલે છે અને ના સમજદાર માણસની જીભ. પ્રભુ શ્રીરામ કહે છે, બધા જ કામની શરૂઆત આપણને ભયભીત કરે છે, પણ યાદ રાખજો સફળતા આપણને મુશ્કેલીઓને પાર કર્યા પછી જ દેખાય છે. જે જગ્યાએ આપણું આદર ન હોય ત્યાં જતા નહીં, જે સાંભળતું ન હોય એને સમજાવતા નહીં, જે પચતું ન હોય એને ખાતા નહીં, અને જે સત્ય કહેવા પર પણ રિસાઈ જાય એને ક્યારે પણ મનાવતા નહીં. સેવા બધા લોકોની કરજો, પણ આશા ફક્ત ભગવાનની જ રાખજો, કેમ કે સેવાની સાચી કિંમત ફક્ત ભગવાન જ આપી શકે છે. પોતાનો જીવ આપી દેશો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે તમારું મન કહે, એ નહીં જે દુનિયા કહે, કેમ કે દુનિયાની પસંદને બદલાતા વાર નથી લાગતી. અહંકારની અંદર સૌથી મોટી વાત એ હોય છે કે એ તમને ક્યારે પણ એવો અહેસાસ થવા જ નહીં દે કે તમે ખોટા છો, તમે અસત્ય છો. શ્રીરામ કહે છે, પોતાને બીજા ઉપર નિર્ભર કરવાનું છોડી દો, નહીંતર જીવનભર ગુલામ બનીને જ રહેવું પડશે. જીવનમાં તકલીફ હંમેશા એવા લોકોને જ આવે છે જે હંમેશા જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર રહે છે, અને જવાબદારી લેવાવાળા ક્યારે પણ નથી હારતા. કાં તો એ જીતે છે કાં તો કંઈક શીખે છે. પુરુષ રડતો નથી, પણ જ્યારે એ રડે છે તો મોટા મોટા પહાડો પણ તૂટી પડે છે. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ ભરોસો છે, જેને બનાવવામાં આખી જિંદગી ગુજરી જાય છે પણ ગુમાવવામાં ફક્ત 1 સેકન્ડ જ લાગે છે. મધ કરતાં વધારે મીઠા લોકો જ મધુમક્ખી જેવો ડંખ મારે છે. ભાગ્ય પર જેટલી ઉમ્મીદ રાખશો એટલું જ એ તમને નિરાશ કરશે. કર્મમાં વિશ્વાસ રાખો, જેટલી તમે અપેક્ષા રાખી હશે એનાથી પણ અધિક પ્રાપ્ત થશે. જેની પાસે તમારા માટે સમય ના હોય એમને પરેશાન ન કરો, કેમ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે અને એ દુનિયામાં એમને તમારી કોઈ જરૂર નથી. જે માણસ બધાને ખુશ જોવા માગે છે, બધાના વિશે સારું વિચારે છે અને બધાની પરવા કરે છે, ખબર નથી પડતી કેમ એ માણસો જ જિંદગીમાં એકલા રહી જાય છે. જે પ્રકાર માટીની ઠંડક જળ અને મૂળને જકડીને રાખે છે, ઠીક એ જ પ્રકાર શબ્દોની મીઠાશ પણ મનુષ્યના સંબંધોને પકડીને રાખે છે. જેટલું ઓછું બોલશો એટલા જ વધારે પ્રભાવશાળી તમારા શબ્દો થતા જશે. માણસને સહારો તો કોઈક જ આપે છે, પણ ધક્કો તો બધા જ માણસો આપવા તૈયાર હોય છે.
જિંદગી જીવવી આસાન નથી હોતી. વગર સંઘર્ષે કોઈ પણ મહાન નથી બનતું. જિંદગીમાં પૈસો જ મહત્ત્વનો નથી, એની સાથે સાથે દુઆઓ, સંબંધો અને સારા વિચારો પણ હોવા જોઈએ. જિંદગીમાં જ્યારે કંઈ સમજવામાં ન આવે ત્યારે ભગવાન શ્રીરામનું સ્મરણ કરીને બધું જ એમને અર્પણ કરી દેજો અને એમના સારા વિચારોને અપનાવી લેજો. જીવન ખૂબ જ સારું બની જશે. દોસ્તો, હવે આ વિડીયોને અહીં પૂરું કરીએ છીએ. પણ આ વિડીયો તમને પસંદ આવ્યું હોય અને તમે આવા જ ઘણા વિડીયોનો લાભ ઉઠાવવા માગતા હોય તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.